કે શ્રીમંત જાગીરદારને કેરી ખૂબ ભાવે, એટલે તે રોજે રોજ કેરી ખાય અને તેના ગોટલા અને છોતરા બંને પોતાના બંગલાની બહાર ફેંકી દે. હવે એક મેલા ઘેલા કપડાં પહેરેલો ભિખારી રોજ આ ગોટલા અને છોતરાને ખાઈ જાય, ચૂસી જાય. એક દિવસ બને છે એવું કે આ મેલા ઘેલા કપડાં પહેરેલા ભિખારીને જોઈ કૂતરાઓ ભસવા લાગે છે. એટલે શેઠના આરામને ખલેલ પહોંચે છે. જાગી જાય છે એટલે તરત જ પોતાના નોકરને બહાર મોકલે છે. નોકર બહાર જાય છે, ભિખારીને જોવે છે એટલે તરત જ એ નોકર ભિખારીને લઈને શેઠ પાસે પહોંચે છે. એટલે શેઠ નોકરના હાથે ભિખારીને 7 ફટકા મારવાની સજા ફરમાવે છે. નોકર પણ ભિખારીને 6 ફટકા મારે છે ત્યાં સુધી એ મૂંગે મોઢે બધું જ સહન કરી લે છે. પરંતુ જેવો નોકર ભિખારીને 7મો ફટકો મારવા જાય છે ત્યાં જ ભિખારી ઊંચેથી હસવા લાગે છે. એટલે શેઠ કહે છે કે તને શરમ નથી આવતી? તને નોકર મારે છે, ફટકા મારે છે, તને દુઃખ થવું જોઈએ, તને રડવું આવવું જોઈએ, એના બદલે તું ઊંચેથી હસે છે. ત્યારે ભિખારી એવો જવાબ આપે છે કે જો ગોટલા અને છોતરા ખાવાથી આવી સજા થતી હોય તો તમે તો આખી કેરીઓ ખાવ છો, તો તમને કેવી સજા થશે? આજે નહીં તો કાલે સજા થશે, એ ચોક્કસ વાત છે. અને આજ નહીં તો કાલે આ વાક્ય, આ શબ્દ શેઠમાં જાગૃતિ જગાવે છે. મિત્રો, કર્મ કોઈને પણ છોડતું નથી. સારું કર્મ હશે તો સારું ફળ મળશે, નબળું કર્મ હશે તો નબળું ફળ મળશે. બાકી કર્મનું ફળ ચોક્કસ મળે છે અને મળે જ છે. કારણ કે કર્મ એક એવી ખાતાવહી છે કે જેમાં ઉધાર પણ થાય છે અને જમા પણ થાય છે. જ્યારે આ બંને બાજુ સરખી થઈ જાય ને ત્યારે જીવનરૂપી ચોપડો જ ફાટી જાય છે. માટે રંક હોય કે રાજા, કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે.